અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં ગણપતિ વિસર્જન શરૂ થયું। સાબરમતી નદીએ જેસીબી, ક્રેન સહિતની તમામ સુવિધાઓ પણ મૂકવામાં આવી। વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ગણેશ વિસર્જન માટે આવી પહોંચ્યા છે, તેમજ અગલે વરસ તું જલ્દી આ કહીને ભારે હૈયે ભક્તો ગણપતિજીને વિદાય આપી રહ્યા છે। ભક્તો સાબરમતીના કિનારે જ્યાં કુંડ બનાવવામાં આવ્યા છે, ગણેશ ભગવાનનું વિસર્જન કરતા જોવા મળ્યા છે અને ભારે હૈયે ગણપતિજીને વિદાય આપતા જોવા મળ્યા છે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે। અમદાવાદ તેમજ ગુજરાતભર તેમજ દેશભરની અંદર ગણેશજીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને આજે તેમનું 10 દિવસ પૂરા થયા છે અને વિસર્જન માટે લોકો જે છે તે આવી રહ્યા છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશું કે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોર્પોરેશન દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યા છે ત્યાં આગળ જે ભાવિ ભક્તો જે છે તે બાપાની મૂર્તિ લઈ વિસર્જન કરવા માટે આવી રહ્યા છે। કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। કેટલા દિવસ રાખ્યા બાપાને અને વિદાય કરવા આવ્યા છો, શું કહેશો? અમે બાપાનું સ્થાપન 10 દિવસ માટે અમારી ઓફિસમાં કર્યું હતું અને આ અમારું ત્રીજું વર્ષ છે કે જેમાં અમે બાપાને અમારી ઓફિસમાં સ્થાપના કરી હતી અને 10 દિવસ સુધી બાપા જ્યારે આપણી જોડે હોય તો ઓફિસમાં એક અલગ જ હર્ષોલ્લાસનો માહોલ હોય છે। જ્યારે આજે આપણે 10 દિવસ પછી બાપાના વિસર્જન માટે આવી રહ્યા છીએ તો એક આપણા બધાના દિલમાં એક એવું લાગણી હોય કે યાર બાપા કેમ જતા રહ્યા છે, પણ જેમ કે આ સંસ્કૃતિ છે કે આપણે 10 દિવસે દાદાનું વિસર્જન કરવું જ પડે, તો એટલા માટે ભરેલા હૃદય સાથે આપણે આ વિસર્જન કરી રહ્યા છીએ અને એવી આશા રાખીએ છીએ કે આવતા વર્ષે દાદા બહુ વધારે આપણે ઉત્સાહથી દાદાને વધાવી લઈશું અને હું બસ એટલું જ કહીશ કે દાદા બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે અને બધાનું કલ્યાણ કરે। આપને પૂછીશ, 10 દિવસ ઓફિસમાં રાખ્યા બાપાને, 10 દિવસ સેવા અર્ચના કરી, બાપાને વિદાય કરવા આવ્યા છો, ઓફિસમાં કાલથી માહોલ કેવો હશે અને અત્યારે ભારે હૃદય સાથે બાપાને વિદાય કરવા આવ્યા ત્યારે? કાલથી જોઈશું ને તો એક જગ્યા મતલબ આપણને એવું થશે કે બાપાની એક મતલબ ત્યાં કંઈ કોઈ હતું જે રોજ આપણે એને કહેવાય ને કે એક પોઝિટિવ એનર્જી હતી, પણ એ જગ્યા નહીં હોય ત્યારે એકદમ મતલબ ખાલી પણ થઈ જશે। જ્યારે કોઈ આપણા ઘરમાંથી કોઈ જતું રહ્યું ત્યારે કેવું થાય, ત્યારે એવું થશે। એટલે હું ઈચ્છીશ કે જલ્દીથી નવું વર્ષ આવે અને બાપા ફરીથી આવે અને ફરીથી આ જ એનર્જી સાથે કરીએ। મહત્વની વાત છે કે ભાવિ ભક્તો જે છે તે બાપાને વિદાય કરવા માટે રિવરફ્રન્ટ ખાતે આવી